નમસ્કાર. આજે આપણે એ સંસ્થાઓની વાત કરીશું જે ગુજરાતી સાહિત્યના સાચા આધારસ્તંભ છે. તો સવાલ એ છે કે ગુજરાતી સાહિત્યને જીવંત કોણ રાખે છે? શું માત્ર લેખકો? ના, એમની પાછળ એક આખું નેટવર્ક છે, એવી મજબૂત સંસ્થાઓનું જેમણે છેલ્લા 175 વર્ષ કરતાં પણ વધુ સમયથી આપણી ભાષાને સાચવી છે અને વિકસાવી છે. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જોઈશું કે આ બધું શરૂ ક્યાંથી થયું. પછી વાત કરીશું પરિષદ અને સભાની. સરકારી અકાદમીની ભૂમિકા શું છે એ પણ સમજીશું. અને છેલ્લે આ સંસ્થાઓના વારસા પર એટલે કે એમના પુરસ્કારો અને સામયિક ઉપર નજર કરીશું. ચાલો તો આપણી આ વાતની શરૂઆત થાય છે 19મી સદીના મધ્યમાં. એ સમયે એક એવો પાયો નખાયો જેણે આવનારા સમય માટે બધું જ નક્કી કરી દીધું. અને વાત છે 1848ની. વિચાર કરો કેટલું જૂનું. ત્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. આજે એ જ સંસ્થા ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, જે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા છે. તો આ સંસ્થા શરૂ કોણે કરી? એક બ્રિટિશ પ્રશાસક એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અને એમની સાથે હતા આપણા કવિ દલપતરામ. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો: ગુજરાતી ભાષાને આગળ વધારવી, જૂની પુરાણી હસ્તપ્રતોને સાચવવી અને સારા પુસ્તકો છાપવા. અને એમનું એક જબરજસ્ત કામ એટલે બુદ્ધિપ્રકાશ સામયિક. આજની તારીખે પણ એ ચાલે છે, જે ગુજરાતનું સૌથી જૂનું સામયિક છે. આ ખાલી એક મેગેઝિન નહોતું, પણ એ સમયમાં સાહિત્ય અને સમાજ સુધારણા માટેનો એક મંચ હતો. સારો, હવે સમયમાં થોડા આગળ વધીએ. 20મી સદીની શરૂઆત. આ એ સમય હતો જ્યારે એક વ્યક્તિએ આખા સાંસ્કૃતિક માહોલને એક નવી દિશા આપી. એ વ્યક્તિ એટલે રણજીતરામ વાવાભાઈ મહેતા. એમને ગુજરાતની બે સૌથી પ્રભાવશાળી સાહિત્યિક સંસ્થાઓના શિલ્પી કહી શકાય. એમનું માનવું હતું કે સાહિત્ય લોકો માટે છે અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. બસ આ જ વિચાર સાથે એમણે બે મોટી સંસ્થાઓ ઊભી કરી. જુઓ, અહીં બે નામ ખાસ યાદ રાખવા જેવા છે. પહેલી, ગુજરાત સાહિત્ય સભા, જેની સ્થાપના 1898માં થઈ. એનું મુખ્ય કામ છે પ્રતિભાઓને સન્માનિત કરવાનું, જેના માટે એ રણજીતરામ સુવર્ણચંદ્રક આપે છે. અને બીજી, ગુજરાતી સાહિત્ય પરિષદ, જે 1905માં બની. એ પરબ નામનું સામયિક ચલાવે છે, જેનાથી સાહિત્ય લોકો સુધી પહોંચે. હવે આ બેમાં કન્ફ્યુઝન ન થાય એના માટે એક નાની ટીપ. પરિષદનું સામયિક કયું? પરબ. બંને પ પરથી શરૂ થાય છે. પરિષદ અને પરબ, એકદમ સહેલું. તો આપણે આઝાદી પહેલાંની વાત કરી. હવે આવીએ આઝાદી પછીના સમયમાં. અહીં એક નવો વળાંક આવે છે. સરકાર પોતે સાહિત્યના વિકાસમાં રસ લે છે. 1981માં ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ. આ એક સરકારી સંસ્થા છે. એનું કામ શું? તો કે ગુજરાતી અને ગુજરાતમાં બોલાતી બીજી ભાષાઓને પ્રોત્સાહન આપવું, સારા લેખકોને પુરસ્કાર આપવા, નવા પુસ્તકો છાપવા અને લેખકોને મદદ કરવી. તો હવે આપણી પાસે બે મોટી સંસ્થાઓ છે, પરિષદ અને અકાદમી. ફર્ક શું છે? પરિષદ જૂની છે, 1905ની, અને એક સ્વૈચ્છિક એટલે કે લોકો દ્વારા ચાલતી સંસ્થા છે, જ્યારે અકાદમી 1981માં બની અને એ સરકારી છે. પરિષદનું મુખપત્ર છે પરબ, તો અકાદમીનું છે શબ્દસૃષ્ટિ. પણ હા, સરકારી સંસ્થા હોવાના કારણે અકાદમીની સ્વાયત્તતા પર ક્યારેક સવાલો પણ ઉઠ્યા છે. એના બંધારણમાં તો અધ્યક્ષ ચૂંટાઈને આવે એવી જોગવાઈ છે, પણ 2003થી 2015 સુધી એ પદ ખાલી રહ્યું. પછી 2015માં સરકારે સીધી નિમણૂક કરી, જેના કારણે સાહિત્ય જગતમાં ઘણો વિરોધ થયો અને કેટલાક લેખકોએ તો પોતાના એવોર્ડ પણ પાછા આપી દીધા હતા. અચ્છા, તો આ તો થઈ મોટી સંસ્થાઓની વાત. પણ એ સિવાય પણ નાના મંચ અને વર્કશોપ છે જે સાચા અર્થમાં નવી પ્રતિભાઓને ઘડવાનું કામ કરે છે. એમાં સૌથી જાણીતું નામ છે બુદ્ધ સભા. 1932થી ચાલે છે. એની પ્રક્રિયા બહુ રસપ્રદ છે. કવિઓ પોતાની કવિતા નામ વગર જમા કરાવે. પછી એ કવિતા બધાની સામે વંચાય અને એના પર ચર્ચા થાય. કોઈને ખબર ન હોય કે કવિતા કોની છે. આનાથી શું થાય? એકદમ નિષ્પક્ષ ટીકા મળે અને જે શ્રેષ્ઠ કવિતાઓ હોય એને મેગેઝિનમાં છાપવામાં આવે. આવી જ રીતે ગુજરાતના અલગ શહેરોમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓ ધમધમે છે. જેમ કે સુરતમાં છે નર્મદ સાહિત્ય સભા, વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા અને મુંબઈમાં પણ ફોર્બ્સ ગુજરાતી સભા. આ બધી સંસ્થાઓ પોતપોતાના શહેરોમાં સાહિત્યનો દીવો પ્રગટાવી રહી છે. તો આ બધી સંસ્થાઓ કામ તો બહુ કરે છે, પણ એમનો વારસો શું છે?
એમની અસર દેખાય ક્યાં? ચાલો એમના સૌથી મોટા યોગદાન એટલે કે એમના સામયિકો અને પુરસ્કારો પર એક નજર કરીએ. જેમ આપણે આગળ વાત કરી, દરેક મોટી સંસ્થાનું પોતાનું એક મુખપત્ર છે. ગુજરાત વિદ્યાસભાનું બુદ્ધિપ્રકાશ, જે સૌથી જૂનું છે, ગુજરાતી સાહિત્ય પરિષદનું પરબ અને ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ. આ સામયિકો જ સાહિત્યને લોકોના ઘર સુધી પહોંચાડે છે. અને વાત કરીએ પુરસ્કારોની. આ સંસ્થાઓ સારા કામને બિરદાવે છે. ગુજરાત સાહિત્ય સભા આપે છે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી આપે છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર, અને યુવા લેખકો માટે યુવા ગૌરવ પુરસ્કાર પણ છે. અને હા, ભારતનો સૌથી મોટો સાહિત્ય પુરસ્કાર જ્ઞાનપીઠ એ પણ આપણા લેખકોને મળ્યો છે. તો કેટલા ગુજરાતી લેખકોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? 4. આ આંકડો બતાવે છે કે ગુજરાતી સાહિત્યનું રાષ્ટ્રીય સ્તરે કેટલું મોટું પ્રદાન છે. અને એ 4 મહાનુભાવો છે ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે આમાંથી ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજો પણ પોતાની કારકિર્દીની શરૂઆતમાં બુદ્ધ સભા જેવી કાર્યશાળાઓમાં જતા હતા. આ જ બતાવે છે કે પાયાના સ્તરે કામ કરતી સંસ્થાઓનું કેટલું મોટું મહત્વ છે. આજે પણ આ સંસ્થાઓ મજબૂતીથી કામ કરી રહી છે. હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે હર્ષદ ત્રિવેદી છે અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ભાગ્યેશ ઝા. આ લોકો એ જ ભવ્ય વારસાને આગળ વધારી રહ્યા છે. આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે. આજે જ્યારે સમાજ આટલો ઝડપથી બદલાઈ રહ્યો છે, ડિજિટલ યુગ આવી ગયો છે, ત્યારે આ સદીઓ જૂની સંસ્થાઓ આપણી ભાષાના ભવિષ્યને કેવી રીતે ઘડશે? એમણે સમય સાથે કેવી રીતે બદલાવવું પડશે? આ એક મોટો વિચાર છે.